રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે જે 13/1/2024. સવારમાં ઉઠીને જો અત્યારે હલો રાખવાનું છે. મજૂરી આવી ગયા, હવે હલો રાખડી ચાલુ કરવા જવાની ચાલુ થઈ જાય એટલે કાંદો કાઢો તો તમને ખબર જ છે. ચાલો ફટાફટ કરી નાખીએ હલો ચાલુ. મશીન ને યારો લાગી ગયો હોય, ગરમ કરવું પડે એમ હવે જ ઉપડીએ. હાસું મારું હલનના મશીન ની યારો લાગી ગયો, ઉપડતું નથી. આપણે આને શું કાકરો કે કંઈક આમ નાખીને ઉપાડવાનું હોય, તાપ હોય હજી એટલી સાઈઝ ધુવાડ્યું ને રાખીને ઉપાડવાની. હા ઉપડું 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 હવે ધુવાડા ડલ કરતા કાઢે. આવી ગયું પાણી, આવી ગયું. નળી ભરવી પડી પાણી, પાણી આવી ગયું. હજી પટો નથી ચડાવ્યો, પટો કાલ હાઈ ઉતાર નાખ્યો હતો. મશીન ઉપડતું નહોતું તો અત્યારે પતો ચડાવીને માન મશીન ઉપાડ્યું. જોતા ધુવાડો નીકળે કેવી ઉપર રીંગું તાતી જાય, રીંગું રીંગું ધુવાડા ગલગોટા છૂટે. વાગી ગયા છે અત્યારે 11:40. અત્યારે આ બધું કાંધું નીકળી ગયું હે. બીટી બત્રીનું જે મેન કાંધું હતું ને નીકળી ગયું હે. હવે ઓલું 39 કાઢવાનું હેવા ઓલી સાઈડ પડ્યું નહીં, અને એમાંથી જો આટલા ડાઠા ઓછા થઈ ગયા અને તારવી એમાં ઢગલા કરતા જાય પછી થોડુંક વીણવાનું જ રહે. ઘણું કાંધું નીકળી ગયું. ફટાફટ હાલો ઓલું એ કાઢી નાખીએ. આ પહેલાં તો અહીંયા હજી પડ્યું નહીં, આમ ખાવણેથી વારીને ભેગું કરવાનું હોય. 11:30 થયા ને તમને ખબર હોય તો હલનની ઓલી સાઈડ જબરો ઢગલો પડ્યો તો એમાં ડેડવા વધારે હતા અને ડાઠા ઊંચા હતા. એ બધું કાંધું નીકળી ગયું ને એનું જોવાની ઢગલા આવી રીતના થયા. અલગ અલગ ભક્કલના આમાં ડાઠા ઓછા વધુ એવી રીતના બધા અલગ અલગ ઢગલા છે. એટલે જો ઘણા બધા ઢગલા છે. અને પછી હવે આ કાંધું કાઢવાનું લીધું હોય. આમાં જે ઝીણું ડાઠું હોય ને બધું એ ઝીણું ડેડું હોય નીકળી જાય, અને જે વજનવાળું ડાઠું હોય ને જેમ આવડે. એટલે ટૂંકમાં આ કાંધું હોય ને પહેલાં નકર આપણે ઘોડી પર ચડીને વાવલીને ચોખ્ખું કરવાનું. હલરમાં એક ફેરા કાંધું નીકળી જાય ને તો વાવલવું ના પડે. આવી રીતના ફાઈટું ભરીને દઈ ને ઓલું કાંધું નીકળે એમ જ. આ બીટી 32નું તો નીકળી ગયું. આ 39 ટ્રેક્ટર કાલ ઠેલવા હતા એ પૂગી ગયા. પછી ટાઈમ વધ્યો ને તો આ બીટી 32 કાંધું કાઢવાનો વિચાર છે. આજે તો વાર છે, 2 કલાકની વાર છે હલર ચાલુ કરવાનું. ઓકે 1 વાગે બંધ કર્યું, 2 કલાકનું હોય વચમાં કેમ. હવે 2 વાગે ચાલુ કર્યું હલર. વાઈ ગયા છે 2. બપોર પહેલાં અહીં થોડુંક ઓલો ભૂકો પડ્યો હતો ને એ અત્યારે નાખી દીધું હોય. પાછું અત્યારે ચાલુ કરવાનું હલો જેવું ચાલુ કરે જરીક મશીન કેવરાવો છે ઉપડવામાં. ઉપડી ગયા ઉપડા ભેગા ધુવાડા બહુ કાઢે થોડીક વાર. કાંધું બધું નીકળી ગયું અને હવે હે ને આ ઢૂરનો ઢગલો છે ને આમ હજી લોહીયાને પૈડા એ કાઢવાના હતો. મશીન ચાલુ કરીને ઉપડ્યું ને જોયું જ ના એમાં ડીઝલ જ થઈ રહ્યું હતું. હવે રિક્ષા ટાંકીમાંથી થોડુંક ડીઝલ કાઢ્યું છે લીટર જેટલું, પાછું એ મશીનમાં નાખવાનું. પછી મશીન ચાલુ થાય ને આ જો ધૂળ બધી કાઢવાની છે એમાંથી ડેડવા. અને ધૂળ ઉપરથી ના નાખવાની હોય, આમાં ધૂળ છે ને એ તમને દેખાડવા અહીંથી નાખવાની હોય. સીધી અહીંથી આમ ધૂળ નાખી દેવાની. જોઈ કેવી ચોખ્ખું નીકળે, ડેડવા નીકળે ના નીકળે શું થાય. એટલે ચાલુ કરી લઈ.
અત્યારે હલરવાળું કામકાજ બધું થઈ ગયું છે પૂરું. ધૂળ કાઢવા નથી ઉએ નીકળી ગઈ. ઓહો હો જારો જો સીધું ઊંચું થઈ જાય છે હાઇડ્રોલિક. અત્યારે જો હલરતામાં છોડાવી દીધું. આ ભૂકો પડ્યો અહીંયા મામાની વાડીમાં, ત્યાં જ હતું. પણ હલરના ટાયર છે ને જે હતા ને રેકડાના જે કેવી હલરના એ બીના નહોતા પાડો હોય એના. તે ટાયર કઈ રીતના જો ટ્રેક્ટરમાં બાંધે ને હવે અહીંયા મૂકવા જવાના છે. ટાયર આવી રીતના કોઈક દી લેવાનું થાય ને હલર ના આવે ને રોગા ટાયર આ હાઇડ્રોલિકમાં ફિટ થઈ જાય. આ ટાયર જો કાયદેસર ફિટ થઈ જાય. પડવાની બીકી ઓછી લાગે ને પછી કાંઈ બાંધ દઈ એટલે કાયદેસર ટાયર ફૂકી જાય. આવી રીતના હલરના ટાયર તમારે ફુગાડવા હોય. તો હાલો મારે ત્યાં પડખે જ મૂકવા જવાના, ફટાફટ મૂકતો આવું.